નમસ્કાર રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ પ્લાઇન અને વી ફોર યુ ફાઉન્ડેશન દ્વારા જે સુગમ્ય પુસ્તકાલયના વિડીયોની સિરીઝ ચાલી રહી છે તેમાં હું પ્રિન્સ સોની તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સુગમ્ય પુસ્તકાલય નામની લાઇબ્રેરી ઉપરથી કેવી રીતે બુકને ડાઉનલોડ કરી શકીએ તે જોવાના છીએ. પહેલાંના વિડીયોમાં આપણે સુગમ્ય પુસ્તકાલયમાં નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તેમાં લોગિન કેવી રીતે કરવું અને બુકો કેવી રીતે અલગ અલગ રીતે શોધી શકાય તેની વાત કરી. અને આ વિડીયોમાં આપણે કેવી રીતે પુસ્તકને ડાઉનલોડ કરી શકીએ તેની વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં તો સુગમ્ય pustakalaya.org.in નામની વેબસાઇટ ઉપર જવાનું, ત્યારબાદ લોગિન કરવાનું અને ત્યારબાદ તમારે જે બુક જોઈએ છે તે સર્ચ કરી લેવાની છે અને ત્યારબાદ શું પ્રોસેસ છે એ આપણે જાણીએ. તો મેં સુગમ્યની વેબસાઇટ ખોલીને રાખી છે અને એમાં લોગિન પણ કરીને રાખ્યું છે. તો આવો આપણે બુકને કેવી રીતે ડાઉનલોડ કરવી તે જોઈએ. હું મારું જે બ્રાઉઝર છે તે ખોલું છું. Recent apps. Arizona Chrome. My work. અને તમે જોઈ શકો છો મારી સ્ક્રીન ઉપર અને ટોકબેક પર છે એટલે લોગિન થઈ ગયું છે તે Print and news. Print Sony. આવી રીતે અહીંયા જોઈ શકાય છે. તો Skip to my હવે work. સૌથી પહેલા આપણે એક બુક સર્ચ કરીએ છીએ. તો Search. M. Laxmikan. Edit box. અહીં Chrome. તો મિત્રો મેં બુકને સર્ચ કરી લીધી છે. હવે Detect. Search results જે again. આપણે સર્ચ રિઝલ્ટ જોતા હતા એમાં જે મારે બુક જોતી હતી તેની ઉપર ડબલ ક્લિક કરીએ છીએ. End user. Search. Bharat Kai Rajya Vyavastha 6th edition. ભારત કી રાજ્ય વ્યવસ્થા 6th એડિશન. તો એની ઉપર હું ડબલ ટેપ કરું છું. 0%. Toolbar progress bar. 0%. Chrome. Book detail search result. બુક ડિટેલ સર્ચ રિઝલ્ટ સુગમ્ય પુસ્તકાલય એટલે બુકને ખોલી લીધા પછી જે બુક છે આપણી એની દરેક વિગત આવી જશે. તો મારી આ બુક છે એનું ફોર્મેટ શું છે, એના ઓથર કોણ છે, તેના પબ્લિશર કોણ છે, તે કયા એડિશનની છે, તે કયા વર્ષમાં બની છે, તેવું બધી ઇન્ફોર્મેશન આમાં આવી જશે. તો હું આપણે જોઈએ. Return to search. Book title. બુક ટાઇટલ, Book title. Author. Publisher. Synopsis. આ બધી ડિટેલ્સ આવશે એવું કહેવા માંગે છે. Library. Year of files. આપણે Language. Cost of book. Keyword. Download. Collapsed. EPUB. Select download format. હવે આમાં ડાઉનલોડ ફોર્મેટ સિલેક્ટ કરવાનું કહે છે. તો આપણે એ સિલેક્ટ કરીએ. Choose the format you want and download. એમાં ઓલરેડી ફાઇલ જે ફોર્મેટ છે એ ત્યાં જે સર્ચ કરીએ આપણે બુકને ત્યાં જ બતાવી દેતું હોય છે. એટલે આમાં આપણને ફોર્મેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન નહીં મળે. આ જે વેબસાઇટ છે એમાં તો ઓપ્શન તો છે પણ એની અંદર જે ફોર્મેટ છે નહીં આવે. એટલે જે છે એ જ રહેવા દેવાનું. હવે આ કઈ લાઇબ્રેરી છે? તો એ આપણી જે લાઇબ્રેરી છે એ જ. Download book now. Select your preferred library for offline access. Add this book to your wish list. હવે હું ડાઉનલોડ બુક નાવ. Download book now. એની ઉપર ક્લિક કરીશ એટલે મારી જે EPUB ફાઇલ છે એ ડાઉનલોડ થઈ જશે. Book detail search results Sugamya Pustakalaya. 0%. Toolbar progress bar. 0%. Downloading file option તો available એ તમે near top of the નોટિફિકેશનમાં પણ screen. જોઈ શકો છો અને ટોકબેકના પણ અવાજ સાંભળી શકો છો. હવે આવી રીતે જો કોઈ EPUB ફાઇલ હોય તો ડાઉનલોડ કરી શકાય. હવે ડેઝી ફાઇલ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય? જો કોઈ ઓડિયો ફાઇલ હોય અને એને ડાઉનલોડ કરવી હોય તો સૌથી પહેલાં એની ઓરલી પ્રોસેસ કહી દઉં છું. તો એવી જ રીતે બુકને સર્ચ કરવાની છે. ઓડિયો બુક હોય તો એના જ ટાઇટલ ઉપર ક્લિક કરવાનું છે અને પછી ત્યાં ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો ડેઝી જે ફાઇલ છે તમારી તે ફાઇલ જે તે લાઇબ્રેરીની છે એ લાઇબ્રેરી પાસે
રિક્વેસ્ટ મોકલવા માટેનું એક પોપઅપ પહોંચી જશે અને જ્યારે એ લાઇબ્રેરી એક્સેપ્ટ કરશે ત્યારે તમે આ જે બુક છે તે માય ઓનલાઈન ડાઉનલોડ રિક્વેસ્ટમાં જઈ અને ડાઉનલોડ કરી શકશો. એ Visit ક્યાં top. આવે Custom તો book web print and skip log out. So visit top. Home. 0%. સુગમ્ય પુસ્તકાલયમાં લોગિન કરી લીધા પછી Custom book હોમ the પેજમાં print and the speech work lock pair control links. Browse by accessing my history, my periodic book wall, my request, my shelf, માય શેલ્ફ નામનું એક હેડિંગ છે અને તેમાં my request list, માય રિક્વેસ્ટ 1 of 10, લિસ્ટ, my history, માય હિસ્ટ્રી, my માય periodicals, પીરિયાડિકલ્સ, book quality, બુક ક્વોલિટી રિક્વેસ્ટ, my online down, માય ઓનલાઈન ડાઉનલોડ રિક્વેસ્ટ જે છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી જેટલી પણ બુક્સ તમે રિક્વેસ્ટમાં નાખી હશે તેનું સ્ટેટસ આવી જશે. એક તો ક્યુડ એટલે તેનો જો ડાઉનલોડ માય ઓનલાઈન ડાઉનલોડ રિક્વેસ્ટ ઉપર ક્લિક કર્યા પછી દરેક બુકના ટાઇટલની બાજુમાં ક્યુડ એવું બોલે તો એવું સમજવાનું કે તે બુકની રિક્વેસ્ટ હજુ એક્સેપ્ટ થઈ નથી અને અવેલેબલ ફોર ડાઉનલોડ એવું આવે તો સમજવાનું કે બુકની રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ ગઈ છે. તો એ જ ટાઇટલ ઉપર ક્લિક કરી અને તમે બુકને ડાઉનલોડ કરી શકો છો. તો આવી રીતે સુગમ્ય પુસ્તકાલયમાં નવી નવી બુકો વાંચતા રહો અને વાંચી અને જો તમારે કોઈ નવી બુક જોતી હોય તો change my wish, new book, my live new book request, ન્યૂ બુક રિક્વેસ્ટ નામનું એક પેજ છે જેમાં જઈ અને તમે નવી બુકની રિક્વેસ્ટ પણ કરી શકો છો. તો આવી રીતે જે સુગમ્ય પુસ્તકાલયનો બેઝિક ઉપયોગ છે તે આવી રીતનો છે. જો તમારા સૌનો સપોર્ટ હશે અને વ્યૂઝ અને લાઇક પ્રમાણે જો સારું આવશે તો આપણે સુગમ્ય પુસ્તકાલયમાં કેવી રીતે બુકની રિક્વેસ્ટ મોકલી શકાય, my wish, બુકને વિશ લિસ્ટમાં કેવી રીતે એડ કરી શકાય, change pass, પછી પાસવર્ડ કેવી રીતે બદલાય એ તો આપણે એક વિડીયોમાં જોયું છે. my online પછી book quality, બુકની ક્વોલિટી કેવી રીતે જોઈ શકાય એ બધું શીખીશું. તો તમારો જેવો રિસ્પોન્સ હશે એવું અહીંયા આપણે આ સિરીઝને અત્યારે તો પૂરી કરીએ છીએ. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આશા છે કે આ વિડીયો તમને સૌને ગમ્યો હશે. તો અમારી બિફોર યુ ફાઉન્ડેશનની ચેનલને લાઈક કરો, આ વિડીયોને લાઈક કરો, આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.